બધાએ સાંભળ્યા જ હશે જય વસાવડાને. એ એમ કે જલેબીને શેની સાથે સરખાવાય? મને બહુ ગમે છે એ સરખામણી, કે મીઠી હોય, રસાળ હોય, ગરમ ગરમ સારી લાગે, અને છતાંય ગૂંચળા તો હોય જ. ગૂંચળા વગરની હોય એને જલેબી ના કહેવાય. મને ગમે છે આ કલ્પના. આમ વિચારો તો કેટલી ઇન્ટરેસ્ટિંગ કલ્પના છે. આના પર ચીડાઈ જવાને બદલે આના પર જો હસી શકાય તો કેવી મજા આવે. સ્ત્રી આમ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્પીશીસ છે. મને હંમેશા એવું લાગે છે કે બહુ રસપ્રદ અભ્યાસ કરવા જેવી સ્પીશીસ છે. આજે એક બહુ સરસ મારા પર SMS આવ્યું છે. આપણે બધા જ બાલિક છીએ, કોઈ નાનું બાળક નથી, એટલે SMS વિશે ચર્ચા થઈ શકે કે માણસ છે ને બહુ ઇમોશનલ પ્રાણી છે. બહુ દુઃખી થાય ને તો પોતાની માને યાદ કરે, અને ગુસ્સે થાય ને તો બીજાની માને યાદ કરે. આમ રસપ્રદ છે, તમે વિચારો. સ્ત્રીનું પણ આવું છે. દુઃખી થાય ને તો એને તરત જ લાગે કે મારી જિંદગી બરબાદ થઈ ગઈ, 20 વર્ષમાં મને કઈ મળ્યું નહીં. અને ખુશ હોય, મજામાં હોય, આજનો દિવસ સારો ગયો હોય તો એવું કહે કે ભગવાન મને જન્મો જન્મ તમારા જેવો પતિ આપે. ભગવાનને પણ કરેક્ટ સિગ્નલ પહોંચતા નથી કે જોઈએ છે કે નથી જોઈતો. નક્કી કર દે. એ પણ કોઈ દિવસ એમ કે બેન નક્કી કર, હા કે ના, મારે શું લખવું અહીંયા. હમણાં કોઈકે મને બહુ સરસ એક SMS મોકલ્યો છે કે પતિ એવું મોટું થઈ ગયેલું બાળક છે જેને સાસુ હવે સાચવી શકે એમ નથી. વાત સિમ્પલ છે, એ પણ બાળક જ છે. આમ જુઓ તો મોજા ક્યાં છે, રૂમાલ ક્યાં મૂક્યો છે. 3 માણસ ઘરમાં હોય ને તો એને એવી અપેક્ષા હોય કે તમે એને અટેન્ડ કરો. 2 કલાક ઘરમાં હું છું, એટલી વાર તારથી સચવાતો નથી. આ સાચવવું એટલે શું? એની મમ્મીથી નથી સચવાતો એટલું તમારે સાચવવાનું. સ્નેહ છે આ, અપેક્ષા છે સ્નેહની, અટેન્શનની, વાલની, તમારા સમયની, તમારી આસપાસ રહેવાની ઈચ્છા છે. સ્ટ્રેસ ઓછામાં ઓછું પોતાની પત્નીના ભાગે આવે, તકલીફ ઓછામાં ઓછી પોતાના પરિવારના ભાગે આવે, એવું પુરુષે આખી જિંદગી પ્રયત્ન તો કરે છે. ઘણી વાર પત્ની પૂછે ને કે શેનું ટેન્શન છે, તો પુરુષ જવાબ આપે હંમેશા કે તું રહેવા દે ને, તારે કામનું નથી. એ અપમાન નથી, એ કાળજી છે. એ ઇન્સલ્ટ નથી. મોટા ભાગની સ્ત્રીઓ કે તો કશું ઓફિસનું અમને કહે જ નથી. શું કરવું તમારે જાણીને? શું મદદ કરી શકશો તમે? ઘણા પતિઓ બિચારા એટલા પ્રેમથી ક્યાંક બહારગામ જાય ને તો સાડી બાડી લઈ આવે, પછી પત્ની ખોલે ને કે ગ્રીન, હું તો પહેરતી જ નથી. અરે એ જ્યાં ગયા ત્યાં એને તમને યાદ કર્યા. નથી પહેરતા તો પહેરો. એ તમને જ્યારે આ સાડી ખરીદતા હશે એને ત્યારે લગભગ વિઝ્યુઅલાઇઝ કર્યા હશે તમને આ સાડીમાં કે આમાં કેવી લાગશે. એ સ્નેહને યાદ કર. આમાં આખી વાતમાં અવિનાશભાઈનું ગીત મને બહુ ગમે કે મારે હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. પટોળા ભલે તમે લાવો પણ રસ્તા પરથી ઉઠાવી ના લાવતા. ઘરની બધી સારી ક્રોકરી છે ને બીજા માટે. આપણે કેટલી સારી ચાદરો, સારી ક્રોકરી, સારી વસ્તુઓ, આ બધું બીજા માટે છે. કોઈ દિવસ કોઈ પતિ પત્નીને એવો વિચાર આવે કે ચલો આજે આપણે આપણી સારામાં સારી ક્રોકરી કાઢીએ, કેન્ડલ લાઈટ કરીએ અને હું તું 2 જ જણા જમીએ. બીજાનું કઈ કામ જ નથી. સંબંધ 2 જણા વચ્ચે, અને સંબંધ એટલે સમબંધ. એક સરખા બ્રિજ પર, એક જ લેવલ પર 2 લોકો આવે એને સમબંધ કહેવાય. આપણે ભૂલી જઈએ છીએ. આ બહુ સાચી વાત એને કરી કે આ ભારત છે ને દંભ પ્રધાન દેશ. ધર્મ પ્રધાન છે કે નહીં, સહિષ્ણુ છે કે નહીં, આ તો બધી પછીની ચર્ચા છે. આ દંભ પ્રધાન દેશ. આપણને બધાને બહુ મજા આવે જે નથી એ દેખાડવાનું. હું તમારું ઘર મૂકીને ક્યાંય જાઉં જ નહીં,
પણ એ ઘરમાં હોય એ દરમિયાન જે રીતે વર્તે ને એ રીતે ઘરવાળાને એમ થાય કે જાય તો સારું. આ જ બાબતો પર આપણે ઝઘડ્યા છીએ, રડ્યા છીએ, દુઃખી થયા છીએ, પીડાયા છીએ, પીડા આપી છે. અને એ બધું કરવાનો સમય છે આપણી પાસે. કોઈના માટે કંઈ કરવાનો સમય નથી. સવારે કોઈ ઝઘડીને જતું રહે ઘરેથી, પતિ બારણું પછાડીને જતો રહે, પછી એ નીકળી જાય. એ તો બિચારો છે ને જઈને બારણું બંધ થાય ને એની સાથે આ વાઇપ કરી નાખે કે હવે આ વિશે ચર્ચા નથી કરવી. હજી એ પગથિયા ઉતરે કે ગાડીનો સેલ મારે ને એ પેલા બેનપણી, મમ્મી, પડોસણ, બેન, સાંજ સુધીમાં 6 જણને ખબર હોય. એમાંથી જો વળી કોઈક વધારે દોડડાયું હોય તો પતિને ફોન કરે કે આવું શું કરતા હશો બિચારીને. પતિને ખરેખર ઘણી વાર એમ થાય કે બિચારો તો હું છું, મારો કોઈ પક્ષ લઈને તમને ફોન કરે જ કોઈ દાડો. હમણાં એક બહુ સરસ મેં ફેસબુક પર જોક વાંચ્યો, મને બહુ ગમ્યું કે એક સ્ત્રી આખી રાત ઘેર ના આવે ને અને એનો પતિ ફોન કરે એની 10 બેનપણીઓને, તો એની 10 બેનપણીઓ કે ના ભાઈ મારી સાથે નહોતો, મારી સાથે નહોતી. અને એક પુરુષ આખી રાત ઘેર ના આવે ને પત્ની એના 10 ભાઈબંધોને ફોન કરે ને તો બધા એમ કે મારી સાથે જ હતો. એને પછી પૂછે કે ભાઈ ક્યાં હતો એમ. એક વાર તો કહી જ દે મારી સાથે, હા અમે સાથે રાત્રે આખી મજા કરી. પછી પૂછે કે ભાભીનો ફોન હતો, ક્યાં હતો ભાઈ તું. સ્ત્રીએ સ્ત્રીની સાથે રહેવાની બહુ જરૂર છે. કેડબરીઝની એક બહુ સરસ એડ આવે છે. આ નવી વ્યાખ્યા છે રિલેશનશિપની. સાસુઓના સંબંધો ખરાબ જ હોય એવું શું કામ? એક વહુ ઘેર આવીને સાસુની કાળજી ન લઈ શકે? એક વહુ ઘેર આવીને એમ ના કે મમ્મી વાળ કપાઈ નાખો, લુક ચેન્જ કરો, સ્માર્ટ લાગશો. એક વહુ ઘેર આવીને એવું ના કહી શકે કે આ સાડીમાં તમને ત્રાસ નથી થતો મમ્મી, એકાદ વાર પંજાબી ટ્રાય તો કરો, પહેલા મારું કરો, આપણે પછી સીવડાવીએ. એક વહુ સાસુનો જન્મદિવસ ના ઉજવી શકે જે આટલા વર્ષોથી કદી કોઈએ આ ઘરમાં પ્રથા પાડી જ નથી. એક વહુ સાસુને એવું ના કહી શકે કે હું બહુ જ ખરાબ રાંધું છું મમ્મી, બધા ના હોય ત્યારે પણ હું બનાવીશ, તમે બેસો, ભલે એક દાડો ખરાબ ખાવ પણ આરામ તો કરો, ચોપડી વાંચો, ટીવી જુઓ, તમને જે ગમે એ કરો, જાઓ ચાલવા જાઓ. આપણે આ નથી કરી શકતા. એક સાસુ કેમ પુત્ર વધુને એવું ન કહી શકે કે બેટા તને શું ગમે છે, ચલ આપણે આજે એ કરીએ. નહીં બગડી જાય, એને દાબમાં રાખવાથી જ એ સુધરી જશે એવું માનનારા તમામ પરિવારો બહુ જ મોટી ભૂલ કરે છે. કારણ કે સ્ત્રી તો છે ને જન્મી જ સ્વતંત્ર છે. તમે નાની 3 વર્ષની છોકરીને પરાણે ખવડાવી જુઓ, 2 થપ્પડ મારીને, આમ મોઢું બંધ કરી દે, નહીં તો અહીંયા ભરી રાખે કલાકો. એક છોકરો રડી કકડીને પણ ખાઈ લે છે. સ્ત્રી પાસે જીદ એના બાળપણથી છે જ. એની પાસે લોકપ્રિયતા એની સમજણ આવે ને ત્યારથી જ છે. 11 વર્ષની છોકરીને ખબર હોય કે એને મોહલ્લામાં કોણ કોણ જુએ છે. એને લોકપ્રિયતા માટે કાંઈ કરવાનું નથી, એને ખબર જ છે. આ બધાની સાથે સ્ત્રી પાસે એક આગવી સમજ છે જેના દરવાજા એને ધીમે ધીમે બંધ કરી દીધા છે. ચપ્પલ કાઢે ને પતિ ત્યારથી પત્નીને ખબર હોય કે આ મિજાજ શું છે. છોકરાઓને કહી દે કે આજે રહેવા દેજો, નથી મજા આજે, આપણે કાલે વાત કરશું, પિકનિક નું કરાવી દઈશ પણ આજે રહેવા દે. ક્યાંથી આવે છે આ સમજ? આ 6th સેન્સ છે અને આ ઈશ્વરે ગિફ્ટ આપી છે, પણ એનો ઉપયોગ આપણે કરતા નથી. એ આવડતનો ઉપયોગ આપણે કરતા નથી. મલ્ટીટાસ્કિંગ તો દરેક સ્ત્રીને બાળપણથી મળ્યું છે. આમ ફોન રાખીને રોટલી વણતી હોય, વળી બારણું ખોલી આવે, વળી રૂમાલ આપી આવે, વળી કોકના ડબ્બા ભરે, અને ફોન આમ ચાલુ હોય, કઈ એમાં વાંધો નહીં. અને આ બધું એટલી કુશળતાથી કરે. તમે એક પુરુષને 3 કામ એક સામટા સોંપો, ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવાનું, ટમેટા લાવવાના, અને આવતા આવતા મારી મમ્મીને ત્યાં મારી સાડી મૂકી છે લેતા આવજો. એ બિલ ભરવા જાય ત્યારે એમ કે ટમેટા શું ભાવ? એને નથી આવડતું, માટે એને સ્નેહ કરો.
એને નથી આવડતું માટે એને કન્ડેમ કરવાની જરૂર નથી. એ તો કશું કરતા જ નથી. એ જે કરે છે એ તમે નથી કરી શકતા. એ પરિવારની રક્ષા કરે છે, એ પરિવારને પ્રોટેક્ટ કરે છે. તમારા ઘરમાં કોઈ માણસ ઘૂસી આવે તો કેવા એની પાછળ જતા રહો? જ્યારે જાઓ છો તમે પાછળ રહો, હું લડીશ. બલ્બ જાય તો કેવું ઇલેક્ટ્રિસિટીનો કા બલ્બ નાખવાનું છે યાર, ત્યારે કેવી એના ઉપર ડિપેન્ડ કરો છો. આ પરસ્પર સ્નેહના સંબંધો છે, આ પરસ્પર સહજીવન, એને દાંપત્ય કહેવાય. અને આ પરસ્પર સહજીવનમાં ક્યાંય કોઈ મોટું નથી, ક્યાંય કોઈ નાનું નથી. અગત્યનું એ છે કે તમારે તમારું કામ કરવાનું છે, અને તમારું કામ એ માત્ર અર્થોપાર્જન નથી. સમાજ સેવામાં ક્યાંક કશુંક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે સ્ત્રી જ કરી શકે એમ છે. કારણ કે સ્ત્રી પાસે જ કરુણા છે, એની પાસે જ રુજુતા છે, એની પાસે જ મમતા છે, એની પાસે જ સ્નેહ છે, એની પાસે જ મલ્ટીટાસ્કિંગ છે, એની પાસે જે આવડત છે કે જે બીજા કોઈ પાસે નથી. આ કામ શું છે એ શોધી કાઢો. કારણ કે તમને ગમતું કામ કરશો ને તો થાક નહીં લાગે. કશું કેવું કે જે કરવાની તમને મજા જ પડે છે, કશું કેવું કે જે કરવાથી તમને ક્રિએટિવિટીનો આનંદ આવે છે. અને બીજી બહુ જ મહત્વની વાત જે મેં વારંવાર કહી છે અને ફરી એકવાર કહું છું કે દુનિયાનો કોઈ બદલાવ મફત નથી આવતો. એના EMI છે, ભરવા જ પડે. બધા મને સ્વીકારે, હું મારી મરજીથી જીવું ને તો પણ મારી સાસુ આમ કરી દે, મને કે વાહ બહુ ડાયરેક્ટ, એવું તો નહીં થાય. પણ કોઈનું નુકસાન ન થાય, કોઈને તકલીફ ન થાય, કોઈને પીડા ન થાય, એવો બદલાવ, એવી સ્વતંત્રતા હંમેશા સ્વીકાર્ય છે જ, આવકાર્ય પણ છે. કશું નવું કરવા જશો તો બધા તમારી સાથે અગ્રી જ થઈ જશે, તમારી જોડે ચાલવા જ માંડશે, તમારી મદદ જ કરશે. જરૂર નથી, ભગતસિંહ ગાંધી પણ અગ્રી નથી થયા.